શું તમને ખબર છે રતન ટાટાએ એક અપમાનનો બદલો લેવા માટે આખી વિદેશી કંપની ખરીદી લીધી હતી। આ વાત છે 1998ની। ટાટા મોટર્સે પોતાની પહેલી કાર ઇન્ડિકા લોન્ચ કરી હતી, પણ તે માર્કેટમાં નિષ્ફળ ગઈ। રતન ટાટાએ પોતાની કાર કંપની વેચવાનો નિર્ણય લીધો અને તેઓ અમેરિકાની ફોર્ડ કંપની પાસે ગયા। ત્યાં બિલ ફોર્ડે તેમનું અપમાન કરતા કહ્યું, જો ગાડી બનાવતા નથી આવડતું તો આ ધંધામાં પડ્યા જ શું કામ? અમે તમારી કંપની ખરીદીને તમારા પર ઉપકાર કરીએ છીએ। રતન ટાટા ચૂપચાપ ભારત પાછા આવ્યા। તેમણે કંપની ન વેચી, પણ દિવસ રાત મહેનત કરી અને બરાબર 9 વર્ષ પછી 2008માં સમય બદલાયો। ફોર્ડ કંપની દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતી। ત્યારે રતન ટાટાએ ફોર્ડની સૌથી લક્ઝરી બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર ખરીદી લીધી। ત્યારે એ જ બિલ ફોર્ડે કહ્યું હતું, તમે અમારી કંપની ખરીદીને અમારા પર મોટો ઉપકાર કર્યો છે। આને કહેવાય સફળતાનો બદલો। રતન ટાટા માટે એક લાઇક તો બને જ છે। આવી જ બિઝનેસ સ્ટોરીઝ માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો।